અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવામાં મોક ડ્રીલ યોજાઈ। અંબાજીમાં આગામી સમયમાં યોજાનાર પ્રસિદ્ધ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ને ધ્યાનમાં રાખી યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીની સૂચનાથી અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિવિધ આપત્તિઓ સંદર્ભે 3 તબક્કામાં મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું। મદદનીશ કલેક્ટર શ્રી દાતાના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા એક્સરસાઇઝમાં સંભવિત કટોકટીના સમયે વહીવટી તંત્રની તત્પરતા ચકાસવામાં આવી હતી। મોક ડ્રીલના મુખ્ય આકર્ષણો પૈકી રોડ અકસ્માત રેસ્ક્યુ, અંબાજી આરટીઓ સર્કલ પાસે માર્ગ અકસ્માતની સ્થિતિમાં કેવી રીતે ત્વરિત રાહત કામગીરી કરવી તેનું નિદર્શન કરાયું। ગબ્બર પરિક્રમા પથ પર ભાગદોડ પરિક્રમા પથના મંદિર નંબર 10 પાસે વન્ય પ્રાણી દેખાતા ભક્તોમાં મચેલ નાસભાગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા અંગેની કામગીરી હાથ ધરાઈ। રોપવે સુરક્ષા, ગબ્બર ખાતે રોપવેમાં ટેકનિકલ ખામી કે કટોકટી સર્જાય ત્યારે યાત્રિકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની ક્ષમતા ચકાસવામાં આવી। આ મોક ડ્રીલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, એસડીઆરએફ પાલનપુર, આરોગ્ય વિભાગ, 108 ઇમરજન્સી સેવા, ફાયર વિભાગ, પોલીસ તંત્ર, ફોરેસ્ટ વિભાગ તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ જોડાયા। ગબ્બર સંચાલન સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર, ડીસાના સ્ટાફ સહિત રેડક્રોસ સોસાયટી અને જીએસડીએમએના આપદા મિત્રોએ પણ આ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી। આ આયોજનનો મુખ્ય હેતુ મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુરક્ષામાં વધારો કરવાનો અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં પ્રતિભાવ સમય ઘટાડવાનો છે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ।